મારું નામ ઈશ્વરભાઈ છે. મને કફવાત ધ્રુજારીનો રોગ લાગુ પડ્યો છે. હું કોઈ પણ વસ્તુ પકડી નથી શકતો. પણ આ હાલત ને કારણે હું અહીં વૃદ્ધાશ્રમમાં મને ધકેલવામાં આવ્યો છે. હું પહેલા હું નહોતો, મારું પોતાનું કુટુંબ હતું. હું હતો, મારી પત્ની રમા, મારો દીકરો રાજેશ, એની બહુ રીટા, અમારું હરું ભરું સંસાર હતો. પણ કોણ જાણે ઉપરવાળાને અમારા આ હર્યા ભર્યા સંસાર પર કાળી નજર લગાવી. મને યાદ છે મને મારી રમા, હા રમા, હું અને મારી રમા બાગમાં ફરવા નીકળ્યા. જો રમા, સવારનું વાતાવરણ જોતું. આજે આબોહવા બહુ સરસ છે. અરે આબોહવા સરસ છે એમ નહીં કહેવાનું, એમ કહેવાનું રમા કે તું મારી સાથે છે ને એટલે આબોહવા એની જાતે સરસ થઈ ગઈ. અરે તમને પણ શું જો રમા, તારે મને છોડીને ક્યાંય જવાનું નથી. હું તને કહું છું, તું મને ક્યારે છોડીને નહીં જતી. સાચવીને આપણી છૂટી જશે. અરે ભગવાન, આપણી છૂટી લઈએ તો લાકડી બધે છૂટી ગઈ, પણ તું ક્યારેય નહીં છૂટતી. તું છૂટી ગઈ મારી જિંદગી છૂટી જશે. રમા ક્યારેય મને છોડતી નહીં. ક્યારેય નહીં. હવે આ બધું છોડો, ચલો આપણે જવાનું છે. મારે ઘરે બધા બહુ કામ છે. અને તમને ખબર છે ને, આપણી બહુ રીટા કશું જ કરતી નથી. બધું મારે કરવું પડે છે. ખબર છે ને તમને? અત્યારે તો સૂતી હશે હજી, બોલો તો બધું જ મારા માથે હોય છે. તમને ખબર છે? ચાલો, મારે કામ ઘણા છે. અને આપણો દીકરો ખબર નહીં ક્યાંથી આ આત્મહત્યાની ધમકી આપીને આપણા માથે નાખી દીધી. સાચું કહું તમને, મને તો એવું લાગે છે કે આ રીટા બહુને આપણા પ્રત્યે કોઈ પ્રેમ જ નથી. એવું મને પણ લાગે છે. કેટલા દિવસથી એનું વર્તન બદલાયેલું લાગે છે. હવે આ બધી વાત મૂકો, આપણે ઘરે જઈએ. મારે બહુ કામ છે. મને છોડીને જતી નહીં. ક્યારેય નહીં. જો હવે પાછી રાખી શકો. હવે આ રમા અને હું અને અમારો સંસાર સુખરૂપ ચાલતો હતો. અને એક દિવસ મારી રમા બાથરૂમમાં લપસી ગઈ. એને બ્રેન હેમરેજ થયું અને ખૂબ જ ટૂંકા સમયમાં આ ઈશ્વરને છોડીને ઉપરના ઈશ્વર સાથે ચાલી ગઈ. રમા, તું કેમ મને છોડીને ચાલી ગઈ? હવે મારો પનારો પડ્યો છે મારા દીકરા અને બહુ રીટા પર. દીકરો તો મારો રહ્યો નથી, એની
બહુ થઈ ગયું છે. ઓ ભગવાન, એક દિવસની વાત છે. હું મારા ઘરે બેઠો હતો. અને અમેરિકા વાવ, એક કપ ચા લાવજે મારા માટે. બોલો, શું છે હવે? શું છે સવારમાં? તને તો ખબર છે કે છાપાની સાથે મારે ચા જોઈએ છે. હા, એટલે મારે હાજર રહેવાનું છે. મારા માટે એક કપ ચા જોઈએ. ખબર નહીં ક્યારે એમાંથી મને છુટકારો મળશે. પીઓ. અરે શું કર્યું? મારા હાથ રૂપિયા છે. બરાબર. ચા જોઈએ. ખબર નહીં ક્યારે એમાંથી મને છુટકારો મળશે. પીઓ. અરે શું કર્યું? મારા હાથ રૂપિયા છે. બરાબર. હાથ રૂજ્યો. કાલે કપ તોડી નાખેલો, આજે ચા તોડી નાખી. વાહ વાહ વાહ, સરસ. તોડો તોડો, તમે બધું તોડો. કોણ લાવશે? દીકરો લાવશે ને, દીકરો હે ને? અને હા, આ સાફ કોણ કરશે? કોણ કરશે? આ ચા ધોળાય તે સાફ કોણ કરશે? સાસુ તો આવશે નહીં ઉપરથી. હું છું ને કામવાળી, કરીશ સાફ બધું. નહીં, હવે તમે અહીંયા નહીં રહી શકો. નહીં, હું તમારે વૃદ્ધાશ્રમ જવું પડશે. હું તમારા છોકરાને જ કહું છું કે આજે તમારા બાપુજીને મૂકી આવો વૃદ્ધાશ્રમ. નહીં તો હું જાઉં છું. તમારે જવું પડશે. હવે આ બધું મારાથી નહીં થાય. સાંભળી લો. અરે રાકેશ, સાંભળો છો તમે? નીચે આવો તો જુઓ આ બાપુજીએ શું કર્યું. નીચે આવો તમે. કરો સાહેબ, ઊભા થાવ. કરો કરો સાહેબ આ બધું. આ રીતે આ ઈશ્વરલાલ વૃદ્ધાશ્રમમાં લાચારની જિંદગી જીવે છે. ઓહો રમા, હું પહેલા તને કહેતો હતો કે તું મને છોડીને નહીં જતી, પણ આજે હું કહું છું કે તું તો છૂટી ગઈ. તું છૂટી ગઈ રમા, તું છૂટી ગઈ. Thank you.